તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે સમાજશાસ્ત્રમાં આગળ બાળ અપરાધના કારણો વિશેની સમજૂતી મેળવીશું. એ અગાઉ આપણે બાળ અપરાધની વ્યાખ્યા જોઈ હતી. હવે બાળ અપરાધના કારણો વિશે આપણે માહિતી મેળવીશું. તો બાળ અપરાધ માટે જવાબદાર મુખ્ય 2 કારણો હતા. એમાં પહેલું કારણ છે સામાજિક અને આર્થિક કારણ, કે બાળ અપરાધ જે થાય છે એના માટે કયા કયા સામાજિક અને આર્થિક કારણ જવાબદાર છે. તો સામાજિક અને આર્થિક કારણમાં સૌ પ્રથમ કારણ હતું કુટુંબ, પછી શાળા, પછી સમવયસ્ક જૂથો, સંપર્ક માધ્યમો વગેરેનો સમાવેશ થાય છે. તો આ બધા જે બાળ અપરાધના કારણો છે એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું. તો એમાં જુઓ, સૌ પ્રથમ છે કુટુંબ. તો કુટુંબ સામાજિકરણ કરનારનું પાયાનું એકમ છે, કે બાળકનું સામાજિકીકરણ સૌથી વધારે શેમાં થાય? કુટુંબમાં થાય છે. એટલે કે કુટુંબ એ સામાજિકીકરણ કરનારું પાયાનું એકમ છે. માતા પિતા અને બાળકો વચ્ચેના ખામીભર્યા સંબંધો, કુટુંબનું કદ, માતા પિતા દ્વારા પ્રયોજવામાં આવતી બાળકના વર્તન માટેની નિયંત્રણ શૈલી, કુટુંબનું શિક્ષણ, કુટુંબની સામાજિક આર્થિક સ્થિતિ જેવા અનેકવિધ પરિબળો બાળકના સામાજિકરણ પર અસર કરતા હોય છે. કે બાળકનું સામાજિકીકરણ થાય છે એમાં કયા કયા પરિબળો અસર કરે છે? તો બાળકનું સામાજિકીકરણ થાય છે એમાં કયા કયા પરિબળો અસર કરે છે? તો કે માતા પિતા દ્વારા પ્રયોજવામાં આવતી બાળકના વર્તન માટેની નિયંત્રણ શૈલી, કે બાળકના વર્તનને કઈ રીતે નિયંત્રણમાં લે છે. પછી માતા પિતા અને બાળકો વચ્ચે કેવા સંબંધ છે. પછી કુટુંબનું શિક્ષણ, કુટુંબની સામાજિક આર્થિક સ્થિતિ, આ બધાની અસર બાળકના સામાજિકીકરણ ઉપર થાય છે. બાળકના વિકાસ ઉપર આ બધી અસર થતી હોય છે. કુટુંબ દ્વારા બાળકને મળતા પ્રેમ, લાગણી અને હૂંફ વડે બાળકની શારીરિક માનસિક જરૂરિયાતો સંતોષાતી હોય છે. કે કુટુંબ દ્વારા બાળકને જે પ્રેમ મળે છે એ પ્રેમ, લાગણી અને જે હૂંફ મળે છે એના વડે બાળકની દરેક શારીરિક અને માનસિક જરૂરિયાતો સંતોષાય છે. આ જરૂરિયાતોનો સંતોષ બાળકમાં સામાજિક માનસિક સલામતીની લાગણી જન્માવે. જો બાળકને કુટુંબમાં બરાબર પ્રેમ મળે, લાગણી મળે, હૂંફ મળે તો બાળકની સામાજિક અને માનસિક સલામતી સારી છે એવું બાળકને લાગે છે, સારી લાગણી જન્મે છે. જો પરિવારમાં બાલ્યાવસ્થાના તબક્કામાં પત્ની વચ્ચેના કે માતા પિતા અને સંતાનો વચ્ચેના સંબંધો ખામીભર્યા હોય તો બાળકનો ભાવાત્મક વિકાસ રૂંધાય છે. કે જો બાળક નાનું હોય ત્યારથી જ, કે પરિવારમાં બાલ્યાવસ્થા બાળક નાનું હોય ત્યારથી જ, કે પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હોય, માતા પિતા સંતાનો વચ્ચે ઝઘડા થતા હોય, સંબંધો સારા ના હોય તો બાળકનો વિકાસ શું થાય છે? રૂંધાય છે. બરાબર બાળકનો વિકાસ થઈ શકતો નથી. કૌટુંબિક સંબંધોમાં આ પ્રકારની વિસંવાદિતા બાળકમાં અસલામતી અને તિરસ્કારની ભાવના જન્માવે છે. કે કૌટુંબિક સંબંધોમાં જે આ પ્રકારની વિસંવાદિતા હોય છે એના કારણે શું થાય છે? બાળકમાં અસલામતી અને તિરસ્કારની ભાવના જન્મે છે. કુટુંબના સભ્યો સાથે તાદાત્મ્યના અભાવના કારણે બાળક પોતાનો મોટાભાગનો સમય ઘરની બહાર પસાર કરવા પ્રેરાય છે. કે આ રીતે જો કુટુંબમાં એને અસલામતી લાગતી હોય, કુટુંબ એનો તિરસ્કાર કરતો હોય ત્યારે બાળક શું કરે? કે પોતાનો મોટાભાગનો સમય ઘરની બહાર પસાર કરવા પ્રેરાય છે. ઘરમાં એને રહેવું ગમતું નથી, કારણ કે ઘરના સભ્યોનો વ્યવહાર એની સાથે યોગ્ય હોતો નથી. માટે બાળક મોટાભાગનો સમય ઘરની બહાર પસાર કરવા માટે પ્રેરાતો હોય છે. આવા સમયે જો તેને ઘરની બહાર પણ યોગ્ય વાતાવરણ ન મળે તો તે અપરાધી પ્રવૃત્તિ કરવા તરફ ધકેલાય છે. કે બાળક બહાર રહે, બાળકને ઘરમાં પૂરતો પ્રેમ ના મળતો, હૂંફ ના મળતી હોય, લાગણીશીલ લોકો ના હોય તો બાળકને એ ઘરની બહાર રહેવા માટે પ્રેરાય છે. અને જો બાળક ઘરની બહાર રહે અને એને યોગ્ય વાતાવરણ ન મળે, બહાર એને સારું વાતાવરણ ન મળે તો બાળક અપરાધી પ્રવૃત્તિ કરવા તરફ ધકેલાય છે, અપરાધ કરે છે, કોઈ ગુનો કરે છે. ગરીબ કુટુંબમાં જો બાળકોની સભ્ય સંખ્યા વધારે હોય તો તેની સીધી અસર બાળકના શિક્ષણ પર થતી હોય છે. કે ગરીબ કુટુંબ હોય અને જો ઘણા બધા બાળકો હોય, કે બાળકોની સભ્ય સંખ્યા વધારે હોય તો એની સીધી અસર કોના ઉપર થાય? બાળકના શિક્ષણ ઉપર થાય છે. કે બધા બાળકોને સારું યોગ્ય શિક્ષણ આપી શકાતું નથી. આવા કુટુંબમાં ખૂબ નાની ઉંમરે બાળકે આર્થિક પ્રવૃત્તિમાં જોડાવવું પડે છે. કે કુટુંબમાં બાળકોની સંખ્યા વધારે હોય એટલે બાળકોને પૂરતું શિક્ષણ મળતું નથી, અને એના કારણે એવા જે ગરીબ કુટુંબના જે બાળકો હોય છે એમને નાની ઉંમરે જ કોઈ કામ કરવું પડતું હોય છે, કોઈ પ્રવૃત્તિ કરવી પડતી હોય છે, કોઈ આર્થિક પ્રવૃત્તિમાં જોડાવવું પડે છે. વળી કુટુંબના વડીલો પણ આર્થિક જરૂરિયાતોની પૂર્તિ માટે વ્યસ્ત હોવાને કારણે તેઓ બાળકના ઉછેરમાં પૂરતું ધ્યાન આપી શકતા નથી. અને કુટુંબના જે વડીલો છે એમને પણ કામ ધંધો મજૂરી કરવાની હોય છે, એટલે કે આર્થિક જરૂરિયાતોની પૂર્તિ માટે એ કામમાં વ્યસ્ત
હોય છે અને કામમાં વ્યસ્ત હોવાને કારણે એ પણ બાળકના ઉછેરમાં પૂરતું ધ્યાન આપી શકતા નથી. આવા સંજોગો બાળકને અપરાધી પ્રવૃત્તિ તરફ ખેંચી જાય છે, કે આવા બધા સંજોગો હોય છે કે માતા પિતા બાળકોનું પૂરતું ધ્યાન ન રાખે, એમની જરૂરિયાતો ના સંતોષે, એમને લાગણી, પ્રેમ, હૂંફ ના આપે, એના કારણે કે બાળક અપરાધી પ્રવૃત્તિ તરફ ખેંચી જાય છે. ઘણીવાર કુટુંબમાં બાળકો સાથેની નિયંત્રણ શૈલી પણ બાળકના સામાજિકીકરણમાં વિકૃતિ સર્જે છે. જેમ કે માતા પિતા દ્વારા સખત અને કડક નિયંત્રણ અને શિથિલ નિયંત્રણ કે પછી નિયંત્રણનો અભાવ તથા વિરોધાભાસી નિયંત્રણ પદ્ધતિ બાળકના વ્યક્તિત્વ વિકાસમાં અવરોધક બને છે. કે કુટુંબમાં જે બાળકો સાથેની નિયંત્રણ શૈલી છે, કે બાળકને નિયંત્રણમાં રાખવામાં આવે છે, કંટ્રોલમાં રાખવામાં આવે છે, એમાં પણ બાળકના સામાજિકરણમાં ઘણીવાર વિકૃતિ આવે છે. કઈ રીતે? તો કે અમુક માતા પિતા હોય ખૂબ જ કડક શિસ્ત રાખતા હોય, ખૂબ જ કડક નિયંત્રણ બાળક ઉપર રાખતા હોય, જ્યારે અમુક નિયંત્રણનો અભાવ હોય, બાળકને બધી જ છૂટછાટ આપી હોય, ત્યારે પણ કે બાળકના વ્યક્તિત્વ વિકાસમાં એ અવરોધક બને છે. ક્યારેક બાળકની વ્યાજબી જરૂરિયાતોની માંગને કડકપણે દબાવી દેવામાં આવે ત્યારે બાળક અનુચિત પ્રવૃત્તિ કરવા પ્રેરાય છે. કે ક્યારેક બાળકની જરૂરિયાત વ્યાજબી લાગે, કે બાળકને જે જરૂર હોય એ વસ્તુ માગી, ઉંમર પ્રમાણે બાળકે અમુક વસ્તુ માગી તો એ જરૂરી છે, પરંતુ એની જરૂરિયાત પૂરી કરવામાં ના આવે અને જે જરૂરિયાત છે, જે એની માંગ છે, એને માતા પિતા એકદમ કડકપણે એને દબાવી દે, ત્યારે બાળકમાં શું થાય છે? અનુચિત પ્રવૃત્તિ કરવા માટે બાળક પ્રેરાય છે, કોઈ ખોટું કાર્ય કરવા માટે પ્રેરાય છે. કઈ રીતે? તો જુઓ કે ઘરમાંથી ભાગી જવું, નાની નાની ચોરી કરવી વગેરે, કે આવા બધા વર્તનો બાળક કરે છે. જ્યારે બાળકની વ્યાજબી જરૂરિયાત હોય છતાં માતા પિતા એની જરૂરિયાત પૂરી ના કરે તો એવો બાળક ચોરી કરવા માટે પ્રેરાતું હોય છે, ઘરમાંથી ભાગી જવા માટે પ્રેરાતું હોય છે. બાળકોના વર્તનને નિયંત્રિત કરવાની માતા પિતા બંનેની પદ્ધતિમાં સમાનતા હોવી જરૂરી છે. કે બાળકના વર્તનને કઈ રીતે નિયંત્રણ કરવું એ માટે માતા અને પિતા બંનેની પદ્ધતિમાં શું હોવું જોઈએ? સમાનતા હોવી જોઈએ. જો તેમની પદ્ધતિમાં વિરોધાભાસ હોય તો બાળકમાં કોઈ એક ચોક્કસ વર્તન ઢબનો વિકાસ થતો નથી. જો માતા અને પિતા બંનેની જ વર્તન ભાતો જો વિરોધ પ્રકારની હોય, એકબીજાના વિરોધી હોય, વિરોધી વર્તન ભાત હોય, તો બાળકમાં કે કોઈ ચોક્કસ વર્તન ઢબનો વિકાસ થતો નથી, બાળકનો યોગ્ય રીતે વિકાસ થઈ શકતો નથી. આવા સંજોગોમાં બાળક કુટુંબના સભ્યો સિવાય અન્યને પ્રેરણા સ્ત્રોત બનાવી તેના જેવું વર્તન કરવા પ્રેરાય છે, જે તેનામાં વિચલનની શક્યતા વધારે છે. કે આવા સંજોગોમાં શું થાય છે? કે બાળક એ કુટુંબના સભ્યો સિવાય, કે કુટુંબના સભ્યોને ધ્યાનમાં રાખતો નથી, કુટુંબના સભ્યો સિવાય બીજા લોકો છે, અન્ય લોકો છે, એને પ્રેરણા સ્ત્રોત બનાવી અને એ લોકો જે વર્તન કરે છે એવું વર્તન કરવા માટે પ્રેરાય છે, ત્યારે એનામાં વિચલનની શક્યતા વધારે હોય છે. વળી છૂટાછેડા કે મૃત્યુ જેવા કારણોથી ઊભા થયેલા ભગ્ન કુટુંબમાં બાળક વંચિતતા અનુભવે છે, જે તેના સામાજિકીકરણને અસર કરે છે. કે છૂટાછેડા લીધેલા હોય પતિ પત્ની, કે પતિ પત્નીમાંથી કોઈનું એકનું મૃત્યુ થયું હોય, એવા બધા કારણોથી થયેલા જે ભગ્ન કુટુંબો છે, એમાં બાળક માતા પિતાના પ્રેમથી વંચિત રહે છે અને એના સામાજિકીકરણ ઉપર એની સીધી અસર થતી હોય છે. હવે બીજું કારણ છે સામાજિક અને આર્થિક કારણ. બીજું કયું છે? શાળા. તો કુટુંબની જેમ શાળા પણ સામાજિકીકરણ પર અસર કરતું એક અગત્યનું માધ્યમ છે. કે કુટુંબની જેમ શાળા પણ બાળકના સામાજિકીકરણમાં અસર કરે છે. શાળા જીવનના અનુભવો બાળકના વ્યક્તિત્વના ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. કે શાળા જીવનના જે અનુભવો થાય છે એનાથી બાળકના વ્યક્તિત્વનો વિકાસ થાય છે, એટલે કે બાળકના વ્યક્તિત્વ વિકાસમાં એ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. શાળા કક્ષાએ જો શિસ્તનો અતિરેક થાય, કે બાળકને જાણે અજાણે વારંવાર શિક્ષા કે સજાનો ભોગ બનવું પડતું હોય, કે પછી માનસિક ત્રાસ આપે એવા ધોરણો શાળામાં પ્રવર્તતા હોય, તો બાળક શાળા અને શિક્ષણથી વિમુખ થાય છે. કે જે શાળા છે એ પણ બાળકના વ્યક્તિત્વ વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. શાળા કક્ષાએ જો શિસ્તનો અતિરેક, એટલે કે અતિશય શિસ્ત હોય, પછી બાળકને જાણે અજાણે વારંવાર શિક્ષા કરવામાં આવતી હોય, સતત બાળકને રોકટોક કરવામાં આવતી હોય, કે સતત બાળક સજાનો ભોગ બનતું હોય, કે પછી માનસિક ત્રાસ આપવામાં આવતો હોય, તો એવા ધોરણો શાળામાં પ્રવર્તતા હોય તો બાળક શાળા અને શિક્ષણથી વિમુખ થાય છે. બાળકને ભણવાનું ગમતું નથી, શિક્ષણ લેવાનું ગમતું નથી. આ પરિસ્થિતિથી દૂર રહેવાના પ્રયત્નના ભાગરૂપે બાળક શાળામાંથી પલાયન થવાનું કે નાસી જવાનું વધુ ઉચિત માને છે. કે આવી બધી પરિસ્થિતિ શાળામાં હોય તો બાળક શાળામાંથી પલાયન થઈ જવું, એટલે કે ભાગી જવું કે નાસી જવું, એ વધારે ઉચિત માને છે. શાળા અને ઘરમાંથી લાંબા સમય સુધી બહાર રહેવાના કારણે જો બહાર તેને યોગ્ય વાતાવરણ ન મળે તો અજાણતા પણ તેનાથી વિચલિત વર્તન થવાની શક્યતા વધી જાય છે. કે બાળક શાળા અને
ઘરમાંથી લાંબા સમય સુધી બહાર રહે એના કારણે શું થાય છે કે બહારનું વાતાવરણ બાળકને જો બરાબર ના મળે, એના મિત્રો બરાબર ના મળે, યોગ્ય વાતાવરણ ન મળે તો એનાથી વિચલિત વર્તન થઈ જાય છે. ત્રીજું છે હવે સમવયસ્ક જૂથ. તો સમવયસ્ક જૂથ એટલે સમાન ઉંમરની વ્યક્તિઓનું બનેલું જૂથ. સમવયસ્ક જૂથ એટલે શું? સમવયસ્ક એટલે સમાન ઉંમરના મિત્રો, જે આપણી જ ઉંમરના મિત્રો છે એમને આપણે સમવયસ્ક જૂથ કહીએ. કે સમવયસ્ક જૂથ એટલે શું? કે સમાન ઉંમરની વ્યક્તિઓનું બનેલું જૂથ. આ જૂથ બાળકના વિકાસ અને વ્યક્તિત્વ ઘડતરમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. કે બાળકના મિત્રો કેવા છે એ પ્રમાણે બાળકનો વિકાસ થાય. કે બાળકને મિત્રો કેવા છે, એના સમવયસ્કના મિત્રો કેવા છે એ પ્રમાણે કે બાળકનું વ્યક્તિત્વ અને વિકાસ ઘડાય છે. પોતાની જ ઉંમરના મિત્રો સાથેનો સંપર્ક અને સહવાસથી જૂથ તરફ બાળકનું તાદાત્મ્ય અને આત્મનિયતા વધારે છે. કે પોતાની જ ઉંમર, જેટલી ઉંમર પોતાની છે એની ઉંમરના સમૂહવડીય જો એના મિત્રો હોય તો એનો સહવાસ અને બાળકનું એકબીજા સાથે તાદાત્મ્ય અને આત્મીયતા શું થાય છે? વધે છે. જુદી જુદી સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિમાંથી આવતા આ જૂથના મિત્રોના આચાર વિચારની સીધી અસર બાળકના માનસ પર પડતી હોય છે. કે મિત્રો હોય તો બધા જ મિત્રો એક જ જાતિના, એક જ ક્લાસના, એક જ જ્ઞાતિમાંથી આવતા હોતા નથી. જુદી જુદી સંસ્કૃતિના, જુદી જુદી જ્ઞાતિના મિત્રો હોય છે અને એના કારણે જૂથના મિત્રોના આચાર વિચારની સીધી અસર બાળકના મગજ ઉપર પડતી હોય છે. આવા સમયે ખરાબ મિત્રોની સોબત તેને ધોરણ વિરુદ્ધ વર્તન કરવા માટે પ્રેરણા આપે છે. કે આવા સમયે જે ખરાબ મિત્રોની સોબત થાય છે, જે ખોટા રસ્તે ચડેલા મિત્રોની સોબત થાય છે, એનાથી કે બાળક ધોરણભંગ વર્તન કરવા માટે પ્રેરાય છે. આગળ ચોથું છે સમૂહ માધ્યમો. કયું છે આગળ ચોથું? સમૂહ માધ્યમો. તો ચલચિત્રો, વર્તમાનપત્રો, ટેલિવિઝન, મોબાઈલ અને ઇન્ટરનેટ જેવા સમૂહ માધ્યમોના અતિરેકથી બાળકો જાણે અજાણે ગુનાહિત પ્રવૃત્તિ તરફ ધકેલાય છે. કે સમૂહ માધ્યમો, ચલચિત્રો છે, વર્તમાનપત્રો છે, ટેલિવિઝન છે, મોબાઈલ છે, ઇન્ટરનેટ છે, આ બધા શું છે? સમૂહ માધ્યમો છે. અને આ બધા સમૂહ માધ્યમોનો અતિરેક, એના કે બાળક વધારે એનો ઉપયોગ કરે, અતિરેક કરે, અતિશય ઉપયોગ કરે તો એનાથી બાળક જાણે અજાણે ગુનાહિત પ્રવૃત્તિ તરફ ધકેલાય છે. આ સમૂહ માધ્યમો દ્વારા રોજબરોજ પ્રસારિત થતા અપરાધી વર્તનના સમાચારો અને અશ્લીલતાને બાળમાનસ પર વિકૃત અસર ઊભી કરી છે. આ સમૂહ માધ્યમોમાં સારું પણ આવે અને ખરાબ પણ આવે. બાળક કેવું જોવે છે એના ઉપર ડિપેન્ડ છે. કે બાળક સારું પ્રસારણ જોવે તો એનામાં સારા વિચારો આવે છે, ખરાબ પ્રસારણ જોવે તો એનામાં ખરાબ વિચારો આવે છે. એટલે કે આ સમૂહ માધ્યમો દ્વારા રોજબરોજ જે પ્રસારિત થતા અપરાધી વર્તનના સમાચારો હોય છે એ અશ્લીલતા બાળમાનસ ઉપર એની વિકૃત અસર થાય છે. જિજ્ઞાસા, કુતૂહલ, અજ્ઞાનતા અને સારા નરસાના વિવેકભાનનો અભાવ જેવા પરિબળો બાળકને ધોરણભંગ વર્તન તરફ ખેંચી જાય છે. કે એની જિજ્ઞાસા, એનો કુતૂહલ, એની અજ્ઞાનતા, પછી સારા નરસાનો વિવેક, એ બધા પરિબળો બાળકને ધોરણભંગ વર્તન તરફ ખેંચી જાય છે. પાંચમું છે હવે શહેરી વાતાવરણ. કયું છે પાંચમું? શહેરી વાતાવરણ. તો શહેરી વાતાવરણ કેટલેક અંશે બાળકોના અપરાધી વર્તનને ઉત્તેજન પૂરું પાડે છે. કે શહેરમાં જે આવું બાળ અપરાધી વર્તન થાય છે એ બાળકોના અપરાધી વર્તનને ઉત્તેજન પૂરું પાડે છે અમુક અંશે. કઈ રીતે? તો જુઓ કે શહેરી સમુદાય એક દૂરવર્તી સમુદાય છે. શહેરમાં ગુનાહિત વર્તનને છુપાવી શકાય તેમ હોવાથી બાળકને પોતાની ઓળખનો ભય ઓછો રહે છે. કે શહેરમાં અતિશય વસ્તી હોય, કોઈ કોઈને ઓળખતું હોતું નથી. દૂરવર્તી સમુદાય કહેવાય શહેરે. અને શહેરમાં કોઈ ગુનો કરે, કોઈ ગુનાહિત વર્તન કરે તેને છુપાવી શકાય એને, કારણ કે કોઈને એને ઓળખનો ભય હોતો નથી. કોઈ એને કે એટલું બધું નજીકથી ઓળખતું હોતું નથી. એટલે કે કોઈ ગુનાહિત વર્તન કરે તો એને શહેરમાં છુપાવી શકાય એમ હોય છે. અને એનાથી કે બાળકને પોતાની ઓળખનો ભય ઓછો રહે છે. વળી ગંદા વસવાટો, વસ્તીની ગીચતા જેવા પરિબળોને કારણે સામાજિક નિયંત્રણની અસરકારકતા ઘટે છે. કે શહેરમાં ગંદા વસવાટો હોય, વસ્તીની ગીચતા હોય, એવા બધા પરિબળોને કારણે પણ સામાજિક નિયંત્રણની અસરકારકતા શું થાય છે? ઘટે છે. શહેરનું આવું વાતાવરણ બાળકની અપરાધી પ્રવૃત્તિમાં વધારો કરવામાં એક યા બીજી રીતે ભાગ ભજવે છે અને બાળક ધોરણભંગ વર્તન તરફ ધકેલાય છે. કે શહેરનું આ આવું વાતાવરણ હોય છે એના કારણે બાળકની અંદર આવી અપરાધી પ્રવૃત્તિ વધે છે, બાળક ધોરણભંગ વર્તન કરે છે. હવે બીજું છે વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણ. બીજું કારણ કયું છે? વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણ. તો બાળ અપરાધ માટે વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણો પણ અગત્યનો ભાગ ભજવે છે. જો બાળક યોગ્ય અયોગ્યનો વિચાર કરવા અશક્તિમાન હોય તો તે બાળક વિચલન તરફ વળે છે. કે કોઈ બાળક હોય શું સારું, શું ખરાબ, શું યોગ્ય, શું અયોગ્ય
એ વિચાર ના કરી શકે એના માટે અશક્તિમાન હોય તો એવું બાળક વિચલન તરફ વળે છે. આ ઉપરાંત વિદ્રોહ કરવાનું વલણ, મનસ્વીપણું, અસલામતીની લાગણી, ડરપોકપણું, આત્મનિયંત્રણનો અભાવ, લઘુતા ગ્રંથિ, સહાનુભૂતિનો અભાવ, હતાશા, નિરાશા અને હિંસાત્મક પ્રવૃત્તિ જેવા અનેક પરિબળોની હાજરી બાળકને સમાજ વિરોધી કે ધોરણ વિરુદ્ધ વર્તન કરવા તરફ લઈ જાય છે. બીજું શું કે એક તો બાળક યોગ્ય અયોગ્યનો વિચાર ના કરી શકે, બીજું શું કે વિશ્વાસઘાત કરવાનું બાળકનું વર્તન હોય, ઈર્ષાળુ હોય બાળક, અસલામતીની લાગણી હોય અને ડરપોક હોય, પોતાના ઉપર આત્મનિયંત્રણ ના કરી શકતો હોય, લઘુતા ગ્રંથિ હોય, હતાશા હોય, નિરાશાત્મક હોય, હિંસા કરતો હોય, તો આવું બધું પરિબળો હોય છે. આવી બધી પરિબળોની હાજરી બાળકમાં હોય તો આવું બાળક સમાજ વિરોધી કે ધોરણ વિરુદ્ધનું વર્તન કરવા તરફ ધકેલાય છે. ટૂંકમાં એક વાત ચોક્કસ છે કે કોઈપણ બાળક જન્મથી અપરાધી હોતું નથી, પરંતુ તે બાળકની આજુબાજુનું વાતાવરણ અને વ્યક્તિમત્તાજન્ય પરિબળો તેને અપરાધી બનાવવા અને ધોરણભંગ વર્તન કરવામાં અગત્યની ભૂમિકા ભજવતા હોય છે. ટૂંકમાં એક વાત તો નક્કી ચોક્કસ કે કોઈપણ બાળક જન્મથી અપરાધી હોતું નથી.